વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના 21 સુધી દાખલા જોયા. હવે 22 થી આપણે આગળ વધીએ. તો 22માની રકમ વાંચીએ વિદ્યાર્થી મિત્રો આપણે બધા. તો 22માં દાખલામાં કીધું તમને કે 60નો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતાં કિરણનું બીજી સપાટીએ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પ્રિઝમના દ્રવ્ય નોકરી પૂર્ણાંક આપી દીધો 1.524. પહેલા ક્વેશ્ચન સમજો આકૃતિ સ્વરૂપે. એક પ્રિઝમ આપ્યો તમને, ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 22મો. એક પ્રિઝમ આપ્યો, એનો વક્રતાકારક એટલે કે એનો પ્રિઝમ કોણ 60નો આપેલ છે. ઓકે, એક કિરણ આવી રીતે આપાત થાય છે. આ થઈ ગયો એનો આપાત કોણ, આ લંબ, આનો શું છે આપાત કોણ. અહીંયાથી શું થાય એનું વક્રીભવન, લંબ તરફ આખું વળશે. જવાનું હતું આમ, લંબ તરફ વળ્યું આ રીતે. હવે આ પેલી સપાટી અને આ બીજી સપાટી, એ લોકોએ શું કીધું કે બીજી સપાટી આગળ એનું શું થવું જોઈએ, પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ. અહીંથી એ બહાર નીકળવું જોઈએ નહીં. શું થવું જોઈએ, પૂર્ણ આંતરિક પરાવર્તન. એના માટે આપાત કોણ કેટલો હોવો જોઈએ એ આપણો ક્વેશ્ચન છે. એના માટે તમને પ્રિઝમનો વક્રી પૂર્ણાંક આપી દીધો N2 લઈ લઈએ આપણે. તો N2 તમને આપી દીધો 1.524. પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક અને 12 હવા માની લઈએ આપણે. તો આપણે આપાત કોણ મેળવવાનો છે જેથી કરીને આનું શું થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન. આપણે ખ્યાલ છે કે ક્રાંતિ કોણ કરતાં વધારે ખૂણો થાય ને તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આ માનજો લંબ લઈ લઈએ આપણે, અને ક્રાંતિ કોણે આપણું કિરણ છે એ સપાટીને કેવું થઈ જાય આવી રીતે સમાંતર. ધ્યાન આપજો. તો આ જે છે ને એ આપણો કેવો હશે, ક્રાંતિ કોણ, જેને આપણે IC કહી દઈએ. IC એટલે ક્રાંતિ કોણ. જે ખૂણે આપણે ખબર છે કે વક્રીભૂત કોણ કેટલો હોય 90નો, એના કરતાં સેજ વધે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો આના માટે આ કેટલું થાય ને એ મેળવી લઈએ. માનો કે આ વક્રીભૂત કોણ R છે. ઓકે, તો પહેલાં તો આપણે IC મેળવી લઈએ. IC તો આપણે મેળવતા આવડે જ છે. બુકને મૂકી દઉં હું સાઈડમાં. ઓકે, આ લખશું સપાટી 2 માટે. તમે સ્નેલનો નિયમ લો તોય ચાલે, ડાયરેક્ટ ખબર છે sin IC બરાબર શું થાય તો કે n પાતળું માધ્યમના છેદમાં n ઘટ માધ્યમ, એટલે ક્રાંતિકોણો આપણે મળી જાય. IC બરાબર શું થાય તો કે સાઇન ઇનવર્સ, આ કિંમત મૂકી દઈએ 1/1.524, એટલે સાઇન ઇનવર્સ 1/524 1/1.524 ઇઝ ઇક્વલ ટુ આવશે 0.65 62. ટેબલમાં જુઓ ચાલો, તો એ આવશે 41નો ખૂણો આવશે. તો તમારો ક્રાંતિકોણો વિદ્યાર્થી મિત્રો 41નો આવે. 41 કરતાં જો વધારે હશે આ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે ઓછામાં ઓછું 41 તો હોવું જોઈએ. તો એના માટે આ ઓછામાં ઓછો R કેટલો હોવો જોઈએ, તો અહીંયા ધ્યાન આપો. આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 90. ઓકે, ના પહેલાં તો આપણે ખબર છે કે R પ્લસ IC બરાબર કેટલા થાય 60. તમને ખબર છે ને પ્રિઝમ માટે આપણે મેળવ્યું હતું ને R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય A. એટલે કે R પ્લસ R1ની જગ્યાએ શું છે R, અને R2ની જગ્યાએ શું છે IC બરાબર કેટલું થાય A. ધ્યાન આપજો, R1 બરાબર આપણે R સિમ્બોલ લીધો અને R2 બરાબર શું થાય IC. માટે R બરાબર શું થાય તો કે A માઇનસ IC. A એટલે 60 માઇનસ IC એટલે 41. તો તમારો R છે એ ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ તો 19નો. 60 માઇનસ 41 19. તો R ઓછામાં ઓછો 19નો હોવો જોઈએ. તો I કેટલો હોવો જોઈએ એ આપણે પહેલાં મેળવી લઈએ. હવે તો I મેળવીએ. હવે તો સપાટી 1 આગળ સ્નેલના નિયમ અનુસાર સપાટી
એક આગળ સ્નેલના નિયમ અનુસાર શું થાય તો કે n1 sin I ઇઝ ઇક્વલ ટુ n2 sin R. ઓકે, આર તો હવે ખ્યાલ જ છે 19, n1 એટલે હવા, sin I બરાબર n2 એટલે 1.524 sin 19 માટે sin I બરાબર sin 19 નું મૂલ્ય ટેબલમાં જોઈ લો તમે. આઈ હેવ અ સાયન્ટિફિક કેલ્સી, તો એ આવશે 1.524 ગુણ્યા 3256 આવશે. કેટલા વિદ્યાર્થીઓને 3256 જોયું ટેબલમાં? ઓકે, ગુણ્યા 1.524 બરાબર sin I બરાબર આવશે 0. તમારે પણ ગણતરી જોડે જોડે કરતી જવાની છે. કેલ્સી તમારે જોડે રાખવાનું છે અને એ આવશે 0.449 તો I બરાબર શું થાય તો કે સાઇન ઇનવર્સ 0.4962 અને એ તમે ટેબલમાં જોશો આની કિંમત તો એ આવશે 30ની એપ્રોક્સિમેટલી કેટલી થાય 29.75 જેવું થાય છે, જેને એપ્રોક્સિમેટલી 30 પણ તમે લઈ શકો. આમાં એપ્રોક્સિમેશન એટલું ચાલે પણ નહીં, એટલે કેમ કે સેજ પણ ખૂણામાં ફરી જાય તો પૂર્ણાંતરિક પરાવર્તન ના થાય, એટલે આમાં એટલું બધી એપ્રોક્સિમેશન ના ચાલે. એટલે 29 કેટલું લખીએ આપણે 75. તો આપાત કોણો છે વિદ્યાર્થી મિત્રો એ તમારો 29.75 જેટલો હોવો જોઈએ, તો તમારું અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે ધ્યાન આપજો, અહીંયા આ ખૂણો વધારે જોતો હોય, આ ખૂણો તમારે વધારે જોતો હોય તો આ ખૂણો કેવો હોવો જોઈએ ઓછો, અને એ ખૂણો ઓછો હોય તો આ ખૂણો પણ કેવો હોવો જોઈએ ઓછો. એનો મતલબ કે આ તમારું મહત્તમ મૂલ્ય છે. જો આના કરતાં ખૂણો વધે તો શું થાય, આ પણ વધે, અને આ વધે તો આ ઘટે, આ વધે તો આ શું થાય ઘટે, અને એ ઘટે તો શું થઈ જાય પારગમન થઈ જાય. તો ધ્યાન આપજો, આ છે ને એ મેક્સિમમ આવ્યો, ધ્યાન આપજો. એટલે આપાત કોણનું મૂલ્ય છે ને 0 લેસ ધેન I લેસ ધેન કેટલું હોવું જોઈએ તો કે 29.75. એટલે આ તમને I મળ્યો એ મેક્સિમમ મળ્યો, ધ્યાન આપજો. કે એના કરતાં I વધી જાય તો R વધી જાય, અને R વધી જાય તો I ઘટી જાય, અને I આનાથી ઘટી જાય કોનાથી 41થી તો પારગમન થઈ જશે. તો એ પણ સમજવું ખાસ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આવી રીતે સ્વાધ્યાયનો 22 દાખલો ફટાફટ ઉતારો અને સમજો એને વ્યવસ્થિત. હવે આગળ વધીએ આપણે સ્વાધ્યાયનો 23. ત્રેવીસમાં રકમ વાંચીએ. તમને કીધું કે 1 mm ચોરસના વિભાગોને એક સમતલના ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા વિવર્ધિત એટલે કે બહિગો અભિસારી એટલે બહિગોળ લેન્સ વડે જોવામાં આવે છે. તમને વસ્તુનું ક્ષેત્રફળ આપી દીધું. વસ્તુના ક્ષેત્રફળના આપણે ઓબ્જેક્ટનું એરિયા એટલે એવો લખશું જે 1 mm² આપેલ છે. ઓકે, જેને બહિગોળ લેન્સથી 9 સેન્ટીમીટર દૂર મૂકો એટલે વસ્તુ અંતર કેટલું આપી દીધું -9, કંઈક ઋણ x અક્ષ ઉપર છે. એટલે જો લેન્સના ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર એ આ લેન્સને ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે તો પહેલાં તો લેન્સની આપણે મોટવણી મેળવવાની છે અને ટુકડાના આભાસી પ્રતિબિંબનો ક્ષેત્રફળ પણ મેળવવાનું છે. એટલે વસ્તુનું ક્ષેત્રફળ આપી દીધું, પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા કેન્દ્ર લંબાઈ પણ 9 સેન્ટીમીટર છે અને વસ્તુ અંતર કેટલું છે 9 સેન્ટીમીટર. ધ્યાન આપજો. પહેલું આપણે વાંચ્યું એ કેન્દ્ર લંબાઈ છે 9 સેન્ટીમીટર, એટલે પહેલાં કેન્દ્ર લંબાઈ લખો તો પણ ચાલે 9 સેન્ટીમીટર, અને વસ્તુ અંતર પર કેટલું છે 9 સેન્ટીમીટર. બહિગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય, ધ્યાન આપજો. ઓકે, બીજું હું કીધું કે લેન્સની કોણીય મોટવણી એટલે કે મોટી શક્તિ શોધો, અને તમારે કીધું કે મોટવણી અને કોણીય મોટવણી એમાં શું ફરક એ પણ આપણે આ દાખલામાં શીખવા મળશે. ઓકે, દાખલો એકદમ સિમ્પલ છે. તમને કહી દીધું કે એક ચોરસ છે, એનું ક્ષેત્રફળ 1 mm² છે, એને બહિગોળ લેન્સ વડે જોવામાં આવે. આ વસ્તુ છે, વસ્તુ તમારી 9 સેન્ટીમીટર દૂર છે અને એની કેન્દ્ર લંબાઈ પણ કેટલી છે બહિગોળ લેન્સની 9 સેન્ટીમીટર. હવે એનું પ્રતિબિંબ અંતર મેળવીએ એટલે મોટવણી મળશે. ચાલો, તો આપણે પ્રતિબિંબ અંતર મેળવવું હોય તો ખ્યાલ છે કે -1/u + 1/v = 1/f લેન્સ માટે. u એટલે કેટલું છે -9, 1/v, f એટલે કેટલું છે 9, માટે 1/v = કેમ બધી 9 આવે છે? ઓકે, -9 માઇનસ માઇનસ કેવું થઈ જાય તો કે પ્લસ, એટલે 1/9 -1/9 એટલે 1/v બરાબર કેટલું આવશે તો કે 0, માટે v બરાબર શું થાય અનંત. ઓકે, અનંત કેમ આવે છે મોટવણી? રકમમાં કઈ મિસ્ટેક છે, શું છે? આપણે રકમ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી જે કેન્દ્ર લંબાઈ છે એ 10 સેન્ટીમીટર છે. કે NCERTની જે બુક છે એમાં આ જે કેન્દ્ર લંબાઈ છે કે અહીંયા થોડુંક અલગ પડતું આવે છે રિઝલ્ટ. એ દાખલો અહીંથી આગળ વધે એમ નથી, તો એ ત્યાં 10 સેન્ટીમીટર કરી નાખજો. કારણ કે સ્ટાન્ડર્ડ NCERTની બુક છે એમાં આ જે છે એ કેટલું છે 10 સેન્ટીમીટર, તો ત્યાં ભૂલ છે. તો તમે કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર એ તમે સુધારી નાખજો. તો આપણે કેન્દ્ર લંબાઈ કેટલી રાખશું અહીંયા તો કે 10 સેન્ટીમીટર. તો અહીંયા કેટલું આવશે 1/10 - 1/9, એટલે -1 કેટલું આવશે તો કે 90, 10 × 9 9 - 10 એટલે -1 2 નો ગુણાકાર 90, માટે v કેટલું આવશે તો કે -90 સેન્ટીમીટર. તો આવી રીતે પ્રતિબિંબ તમારું કેટલા અંતરે મળશે -90, એટલે આભાસી પ્રતિબિંબ મળશે. ઓકે, ચાલો હવે મોટવણી કેટલી થાય તો કે લેન્સ માટે મોટવણી v/u. v કેટલું આવ્યું તો કે -90, u કેટલું છે તો કે -9, એટલે મોટવણી કેટલી આવશે તો કે 10. તો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારી રેખીય મોટવણી છે, જે તમને એમાં મેળવવાનું કીધું એ. આ તમારો જવાબ એ છે, બરાબર. હવે તમને કીધું કે મોટી શક્તિ અથવા તો કોણીય મોટવણી. હવે કોણીય મોટવણી માટે અથવા મોટી શક્તિ માટે વિદ્યાર્થી મિત્રો v = d જેટલું હોય, એટલે કે 25 સેન્ટીમીટર હોય નજીક બિંદુ અંતર. ધ્યાન આપજો. અહીંયા જે v છે તમારું કેટલું મળ્યું તો કે 90 મળ્યું. પણ જો તમારે મોટી શક્તિ તમને કહી દે તો તમારું જે પ્રતિબિંબ છે એ ક્યાં રચાવવું જોઈએ તો કે 25 સેન્ટીમીટર અંતર રચાવવું જોઈએ. તો મોટી શક્તિ કેટલી થશે તો કે m =
વીના છેદમાં યુ એટલે કે ડીના છેદમાં યુ. ડી એટલે કેટલું લખશું આપણે -25. યુ એટલે કેટલું મૂકશું -9. એટલે તમારી મોટી શક્તિ આવે એ 25/9. એટલે આપણે કેલ્સી વડે કરીએ. (25/9) એ આવશે વિદ્યાર્થી મિત્રો 2.8. તો તમારી મોટી શક્તિ થાય એ 2.8 થાય અને મોટવણી કેવી થાય 10. તો તમને એમ પણ પૂછ્યું છે કે બંને સેમ થાય, તો એ અને બી સરખા ના થાય. તો મોટી શક્તિ અને રેખીય મોટવણી બંને વસ્તુ કેવી છે? અલગ અલગ. જ્યારે તમને મોટી શક્તિ મેળવવાનું કહે ત્યારે તમારું પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? તો કે 25 સેન્ટીમીટર અંતર રચાવવું જોઈએ, જે પણ લેન્સ હોય એ રીતે તમારે વસ્તુ અંતર લેવું પડે. ખ્યાલ આવ્યો તમને? તો આપણે નેક્સ્ટ દાખલામાં જે જોશું કે જો તમારે 25 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચવું હોય તો વસ્તુ ક્યાં મૂકવી જોઈએ? તો બંને માટે એ સેમ થશે, પણ આના માટે આ બંને કેવું થાય? અલગ અલગ. આમ મોટવણી અને મોટી શક્તિ બંને વસ્તુ કેવી છે? અલગ અલગ. ધ્યાન આપજો, મોટવણીમાં જે વી છે એ ગમે તે હોઈ શકે, જ્યારે મોટી શક્તિમાં વી હંમેશા કેવું હોય? નજીક બિંદુ અંતર જ હોય. તો આ એક તફાવત તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, ચાલો હવે આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 23. ઓકે, આમાં કંઈ બીજું મેળવવાનું છે? તો કે યસ. તમને કીધું કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ મેળવો. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આ રેખીય મોટવણી છે, તો ક્ષેત્રીય મોટવણી મેળવવી હોય જાજો. ક્ષેત્રીય એટલે ક્ષેત્રફળની મોટવણી. તો ક્ષેત્રીય મોટવણી બરાબર એને આપણે એમ કહી દઈએ તો એના બરાબર √ સોરી એ આવશે રેખીય મોટવણીનો વર્ગ. આને આપણે રેખીય મોટવણી ml કહી દઈએ. કારણ કે ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈનો વર્ગ. એટલે તમારે ક્ષેત્રફળની મોટવણી મેળવવી હોય તો રેખીય મોટવણીનો શું કરી દેવાનો? વર્ગ, જે આપણે 11મા ધોરણમાં પણ ખ્યાલ છે. અને એ ml એટલે 10નો વર્ગ કેટલો થાય? તો કે 100. આવી રીતે ક્ષેત્રીય મોટવણી કેટલી મળે? 100. રેખીય મોટવણી કેટલી મળે? 10. ક્ષેત્રીય મોટવણી કેટલી મળે? 100. એટલે ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર ધ્યાન આપજો, MA બરાબર ક્ષેત્રીય મોટવણી MA બરાબર શું થાય? તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. પ્રતિબિંબ એટલે ઇમેજ, એટલે AI કહીએ આપણે. માટે તમારું AI બરાબર MA × AO. હવે આપણે MA કેટલું છે? તો કે 100 ગુણ્યા AO કેટલું છે? તો કે 1 mm². માટે તમારું ક્ષેત્રફળ મોટવણી કેટલી આવશે? તો કે 100 mm². તો આ રીતે તમે ટૂંકમાં ક્ષેત્રીય પ્રતિબિંબનું ક્ષેત્રફળ મેળવી શકો, જે વસ્તુના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું થાય? 100 ગણું. ઓકે, હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર કેટલામો છે આપણો? વેર ઇઝ ધ બુક? દાખલા નંબર હવે 24માં જુઓ. 24માની રકમ વાંચો વિદ્યાર્થી મિત્રો. બોર્ડ રફ કરું ત્યાં સુધી 24માની રકમ વાંચો. આને રિલેટેડ જ દાખલા છે, હજી 2 દાખલા. એમાં રકમ આ જ યુઝ કરવાની છે, તમારે ધ્યાન આપજો. ઓકે, 24માં જુઓ. સ્વાધ્યાયનો ત્યાં લખજો 9.29 નહીં પણ 9.23 લખજો. ત્યાં NCERT વાળા ગોટે ચડી ગયા છે થોડાક. આગળના દાખલામાં પણ કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટરના બદલે 9 સેન્ટીમીટર લખી નાખી હતી. આમાં પણ થોડુંક મુશ્કેલી આવી ગઈ છે. કોઈ વાંધો નહીં, લેટ ઇટ ગો. ભૂલો થાય, આપણી પણ ભૂલો થાય, બુક લખવાવાળાની પણ ભૂલો થાય. તો સ્વાધ્યાયનો દાખલો જે ત્યાં લખી નાખજો 9.23 છે. ત્યાં સમતલમાંની આકૃતિને લેન્સથી કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવણી
એટલે કે મોટી શક્તિ સોરી ચોરસો સ્પષ્ટ દેખાય. ઓકે, બહુ એના શબ્દોનો મહત્વ સમજજો આગળ. આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે? શું મોટવણી અને મોટવણી શક્તિ આ કિસ્સામાં સમાન થાય કે શું? ધ્યાન આપજો. રકમ પાછી આપણે વાંચીએ કેમ કે સમજે જેવું છે. આપણે 23મો જે છે એ રકમ લેવાની છે. 23માં ખ્યાલ છે કે આપણે કેન્દ્ર લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? બહિગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે f બરાબર 10 સેન્ટીમીટર. વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 1 mm², કદાચ યુઝ થાય તો. અને આપણે જે ચોરસ એમાં છે એ સ્પષ્ટ દેખાવો જોઈએ. અહીં ચોરસો જે છે એ કેવા દેખાવો જોઈએ? તો કે સ્પષ્ટ દેખાવો જોઈએ. તે માટે હવે ચોરસનું જે પ્રતિબિંબ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે સ્પષ્ટ દેખાય એના માટે તમારું નજીક બિંદુ અંતર કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર અથવા તેનાથી વધારે. જો એના કરતાં ઓછું હશે તો તમે આને સ્પષ્ટ આ રીતે જોઈ શકશો નહીં. એટલે નજીક બિંદુ અંતર એટલે 25 સેન્ટીમીટર હોવું જોઈએ તો તમને ચોરસ જે છે આવી રીતે ચોરસો વાળી આકૃતિ છે એમાં દરેક ચોરસ કેવું દેખાય? તમને સ્પષ્ટ દેખાય. આવું એક આપણી વસ્તુ છે. તો આ દરેક ચોરસ સ્પષ્ટ દેખાય એના માટે એ ચોરસનું પ્રતિબિંબ છે ને એ કેટલા અંતર રચાવવું જોઈએ? તો કે v બરાબર 25 સેન્ટીમીટર અંતર રચાવવું જોઈએ. -25 શા માટે? તો એ આભાસી પ્રતિબિંબ હોય છે એટલે. ઓકે, તો એના માટે આપણે પહેલાં u મેળવી લઈએ. મેં તમને કીધું એમ મારે v આટલું જ હતું તો u કેટલું હોવું જોઈએ જેથી કરીને v આટલું મળે? તો આપણે ખ્યાલ છે લેન્સ માટે 1/u + 1/v માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1/ શું થાય? f. માટે 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/v એટલે કે 1/10 માઇનસ 1/v. v એટલે કેટલું લેવાનું? -25 માઇનસ માટે 1/u બરાબર માઇનસ માઇનસ પ્લસ 1/10 વત્તા 1/25 એટલે આપણે લસા લઈ લઈએ એનો. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 5 વડે. 50નો લસા લઈ લો. 10 × 5 = 50 અને ત્યાં 2 વડે ગુણ નાખો. 2/50 એટલે 7/. કેટલો આવશે? 50. માટે u બરાબર કેટલું આવે? તો કે આ માઇનસ આ બાજુ જાય 50/7. એટલે તમારે વસ્તુ ક્યાં મૂકવી જોઈએ? કેલ્સી તો વસ્તુ છે તમારે 50/7 7.14. તો તમારા વિદ્યાર્થી મિત્રો વસ્તુ છે એ લેન્સથી 7.14 સેન્ટીમીટર અંતર રચાવવું જોઈએ તો તમને v કેટલું મળે? -25 સેન્ટીમીટર. તો તમારું જે ચોરસ છે એ કેવું દેખાય? સ્પષ્ટ દેખાય. તો આ કિસ્સામાં તમારી મોટી શક્તિ કેટલી થાય? મોટી શક્તિ કેટલી થાય? તો કે m બરાબર, એને આપણે કેપિટલ m કહી દઈએ. કેપિટલ m બરાબર શું થાય? તો કે v/u એટલે કે d/u. અહીંયા v અને d સેમ જ છે. v તમારું કેટલું છે? 25. ધ્યાન આપજો. અહીં d/u લખો, નો પ્રોબ્લેમ. અહીં d અને v સેમ જ છે કારણ કે v આપણું કેટલું મળ્યું? 25 જ છે એટલે -25/u કેટલું આવ્યું? તો કે -50/7. માટે મોટી શક્તિ કેટલી થાય? તો કે માઇનસ માઇનસ ઉડી જાય. 25 × 7/50 તો એ આવશે 3.5. તો તમારી મોટી શક્તિ કેટલી થાય? 3.5. અને મોટવણી કેટલી થાય? તો મોટવણી m બરાબર ખબર છે v/u. અહીંયા v પણ કેટલું છે? તો કે 25 જ છે, નો પ્રોબ્લેમ. અને u કેટલું છે? તો કે -50/7 એટલે એ પણ કેટલું આવશે? તો કે 3.5. તો આ કિસ્સામાં મોટવણી
અને મોટિવ શક્તિ કેવા થશે તો કે સમાન થશે, કેમ કે આપણે યુ એ રીતે મૂક્યું છે જેથી કરીને વી કેવું આવે 25 જ આવે છે. તો આવી રીતે મોટિવ શક્તિ અને મોટવણી બંને કેવા થશે આ કિસ્સામાં સમાન થશે. તો આ રીતે કમ્પ્લીટલી એને સમજી શકો. વિદ્યાર્થી મિત્રો 25 પણ આને રિલેટેડ જ છે, ધ્યાન આપજો. એમાં આ રકમનો જ યુઝ કરવાનો છે. તો 25માં હવે જુઓ, ફટાફટ આને ઉતારો. આ તમારો 24. ઓકે, હવે 25માં જુઓ. હું ઇરેઝ કરું ત્યાં સુધી રકમ વ્યવસ્થિત વાંચો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 25માં દાખલો મને રકમ જુઓ. તમને કીધું કે સ્વાધ્યાય 9.30 ત્યાં પણ લખ નાખજો. 30ની જગ્યાએ 23 અથવા 24 જે પણ લખવું હોય, 23 લખો તો પણ ચાલે, કે બંને રિલેટેડ જ છે. જો દરેક ચોરસને આભાસીનું પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધિત કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? ઓકે, તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો 23ના ડેટા છે. 23ના ડેટામાં તમને ખબર છે કે વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? AO એટલે 1 mm² છે. લેન્સ બહિગોળ છે અને એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. અહીંયા તમારે વસ્તુના પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું જોતું? તો કે 6.25 mm² જોતું. ધ્યાન આપજો. તો વસ્તુ અંતર કેટલું રાખવું જોઈએ? ઓકે, જો આંખને આગળ વધશે, જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો. પહેલાં તો જોઈ શકાય કે નહીં, દાખલો કરીએ પછી ખબર પડે કે વી તમારું જો 25 કરતાં વધારે આવશે તો જોઈ શકશો, વી 25 કરતાં ઓછું આવે તો જોઈ શકશો નહીં. પહેલાં વી મેળવીએ. ચાલો, હવે વી મેળવવા પહેલાં આપણે શું જોઈએ? તો કે એફ ઉપરથી તો મળવાનું નથી વી. તમારે આના ઉપરથી પહેલાં તો આપણે મોટવણી, ક્ષેત્રીય મોટવણી લખીએ. ક્ષેત્રીય મોટવણી આપણે ખબર છે એમ એ બરાબર શું થાય? તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણે કેટલું જોતું? 6.25. વસ્તુનું ક્ષેત્રફળ 1 mm² ઉડી જશે એટલે 6.25 આવશે. હવે ખબર છે કે ક્ષેત્રીય મોટવણી બરાબર શું થાય? રેખીય મોટવણીનો સ્ક્વેર. માટે રેખીય મોટવણી બરાબર શું થાય? √ma એટલે કે √6.25 એટલે કે એનું વર્ગમૂળ કેટલું થાય? 2.5. માટે ml બરાબર શું થાય? v/u બરાબર 2.5. એટલે કે તમારે વિદ્યાર્થી મિત્રો વી છે એ કેટલું રાખવું પડે? 2.5 u જેટલું. એટલે તમારું વી આ રીતે મળવું જોઈએ. હવે આપણે ખબર છે લેન્સના સૂત્ર પરથી, હલો, લેન્સના સૂત્ર આપણે ખ્યાલ છે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u પ્લસ 1/v એટલે શું રાખશું આપણે? 2.5 u. આની સંજ્ઞા ધન લેવી ઋણ લેવી? તો કે યુની સંજ્ઞા ખબર નથી એટલે વીની સંજ્ઞા આપણે એ રીતે ધન જ મૂકવી પડશે. બરાબર 1 શું આવશે? 10. ઓકે, 1/u કોમન કાઢી લ્યો. કાઉન્સમાં શું આવશે? તો કે 1/2.5 માઇનસ 1 બરાબર 1/10. માટે 1/u 1માંથી 2.5 જાય તો માઇનસ 1.5 ના છેદમાં 2.5 બરાબર 1/10. માટે u બરાબર કેટલો આવશે? તો કે માઇનસ 1.5 ગુણ્યા 10 ના છેદમાં 2.5 એટલે કે 1.5 ગુણ્યા 10 એટલે કહી નાખો 15 ના છેદમાં 2.5 એટલે u બરાબર કેટલો આવશે? 15 ના છેદમાં 25 ગુણ્યા આ છેદમાં 10 મૂકો એ ક્યાં હોઈ જાય? ઉપર. 2.5 ના છેદમાં 10 મૂકો એટલે 25 થઈ જાય. છેદ ઉડાડી નાખો. અહીં 5, અહીં 3, અહીં 2 એટલે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? -6. તંદુને કેટલું થાય? -6 સેન્ટીમીટર આવશે.
એટલે વસ્તુ અંતર તમારે કેટલું રાખવું પડે? -6 સેન્ટીમીટર રાખવું પડે. તો પ્રતિબિંબ અંતર કેટલું મળશે? v બરાબર 2.5 u એટલે કે 2.5 ગુણ્યા 6 એટલે 2.5 એટલે 5/2 6.30/2 એટલે કેટલું થાય? -15 સેન્ટીમીટર. ઓકે, કેલ્સીમાં તમે ગણજો એવું હોય તો વિદ્યાર્થી મિત્રો v તમારું ક્યાં આવ્યું? તો કે 15 સેન્ટીમીટર અંતર આવ્યું. તો તમે એને જોઈ શકશો. 15 સેન્ટીમીટર એટલે 25 સેન્ટીમીટર કરતાં નજીક, તો એને સ્પષ્ટ સ્વરૂપે તમે જોઈ શકશો નહીં. કેમ કે સ્પષ્ટ સ્વરૂપે જોવા માટે અંતર કેટલું હોવું જોઈએ? નજીક બિંદુ અંતર એટલે 25 સેન્ટીમીટર અથવા એના કરતાં વધારે હોવું જોઈએ. એટલે પ્રતિબિંબ તમારે લખવાનું છે કે અહીંયા સ્પષ્ટ રૂપે જોઈ શકાશે નહીં. ઇવન જો તમે લેન્સની નજીક આંખને લઈ જશો તો વધારે એ વર્ષ થશે, એટલે કે જોઈ શકશો નહીં. તો આંખને ટૂંકમાં વિવર્ધક એટલે કે લેન્સની નજીક લેવાથી આ પ્રતિબિંબ તમને દેખાવાનું નથી. આકૃતિ સ્વરૂપે જોવું હોય તો જોઈ શકો. આ તમારું f કેટલું છે? 10. આ કેટલું મૂક્યું? u કેટલું છે? 6. અહીંયા આપણે વસ્તુને મૂક્યું છે. માનો આ વસ્તુ આ 10 છે, આ 6 એ વસ્તુ મૂકી. તમને એનું પ્રતિબિંબ મેળવવું હોય તો આપણે ખ્યાલ છે સમાંતર કિરણ એફમાંથી નીકળે અને બીજું કિરણ કે ઓપ્ટિકલમાંથી. આ બંને કિરણો ભેગા નહીં થાય, પણ પાછળ એને આપણે લંબાવીએ તો આવી રીતે ભેગા થશે. અને આ તમને એનું શું મળશે? અહીંયા એ ડેશ પાછળ એના આવી રીતે પાસથી એ પાછળ લંબાવવું પડે એટલે આ તમને બી ડેશ. તો એ બીનું આ શું મળશે? પ્રતિબિંબ, જે તમારે અહીંથી જોવાનું છે. પણ આ અંતર વિદ્યાર્થી મિત્રો કેટલું મળ્યું તમને? 15 સેન્ટીમીટર. એટલે આપણે આંખને એમ માનવાનું છે આ અંતર નિગ્લિજિબલ હોય, ડેલ્ટા અવગણ્ય હોય, બરાબર. એટલે આંખ તમારી લેન્સની નજીક જ હોય એવું માનવાનું છે. એટલે 15 સેન્ટીમીટર છે એટલે દેખાશે નહીં. ઇવન નજીક આંખ વધારે લેશો એમ તો વધારે અંતર આ ઘટશે, એટલે એને સ્પષ્ટ રૂપે આપણે જોઈ શકશું નહીં. ઓકે, તો આ 3 દાખલા જોડે જ આપણે ગણી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો 26થી આપણે નેક્સ્ટ પાર્ટમાં આગળ વધવાના. ઓકે, થેન્ક યુ, બાય બાય, ટેક કેર.